પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે પશ્ચિમ બંગાળના લોકો ટોલ ફ્રી હેલ્પલાઇન પર ખંડણી, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, ગેરકાયદેસર રોડ અને ટોલ વસૂલાત અને ગેરકાયદેસર દારૂ સંબંધિત ફરિયાદો નોંધાવી શકે છે. કેરળમાં 72મી નહેરુ ટ્રોફી નૌકાદોડ સ્પર્ધા આજે અલપપુઝાના પુન્નામાડા તળાવ ખાતે યોજાશે. ભારત અને બ્રિટન સંયુક્ત લશ્કરી કવાયતો, તાલીમ અને કૌશલ્ય વૃદ્ધિ દ્વારા બંને દેશોના સૈન્ય વચ્ચે સહયોગ વધારવા સંમત થયા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો કે હોર્મુઝ સામુદ્રધુની હાલમાં અમેરિકાનો પ્રદેશ છે. ભાવનગરના લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું સારવાર દરમિયાન મોત નીપજતા મૃત્યુઆંક વધીને 10 પર પહોંચ્યો. રાજકોટને હરિયાળું બનાવવા 77મા વન મહોત્સવ અંતર્ગત મેયર સુશ્રી નેહલ શુક્લએ એક વર્ષમાં 20 લાખ જેટલા વૃક્ષો વાવવાનો મહાનગરપાલિકાનો સંકલ્પ જાહેર કર્યો. અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે 2 બાળ પેગ્વિન શૌર્ય અને વીરનો ઉમેરો. રાજ્ય સરકારની જામનગરની જીઆઈડીસીમાં 1000 રહેણાંક પ્લોટને ઔદ્યોગિક ઝોનમાં ફેરવવા મંજૂરી. જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 99 કરોડથી વધુના વિકાસલક્ષી કામોને મંજૂરી અપાઈ. વલસાડ રેલવે સ્ટેશને તકનીકી કારણોસર આવતીકાલે કેટલીક ટ્રેન રદ રહેશે. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના વણાકબારા ખાતે માછીમારી માટે જઈ રહેલી બોટ ડૂબી ઘટનામાં એક ટંડેલ અને 5 ખલાસીઓનો બચાવ. રાજ્યમાં સિઝનનો સરેરાશ 75% વરસાદ વરસ્યો. આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 41 તાલુકાઓમાં વરસાદ. સરદાર સરોવર નર્મદા બંધમાં 86 અને અન્ય 206 ડેમમાં 65% કરતાં વધુ જળસંગ્રહ. છલકાઈ જવાના કારણે 39 ડેમ હાઈ એલર્ટ પર, 7 બંધ એલર્ટ પર અને 16 ડેમ ચેતવણી મોડ પર મુકાયા. રાજ્યમાં ખરીફ પાકનું 89% કરતાં વધુ વાવેતર. અમદાવાદ સહિત ગુજરાતમાં આગામી 7 દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી. હવામાન વિભાગે આજે પૂર્વી મધ્યપ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી. આવતીકાલ સુધી દેશના ઉત્તર પૂર્વીય ભાગોમાં જેમાં આસામ, સિક્કિમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદની પણ આગાહી. ભારતીય ભાલા ફેંક ખેલાડી નીરજ ચોપરાએ લોઝેન ડાયમંડ લીગમાં રજત ચંદ્રક જીત્યો. ભારત આજે એફઆઈએચ પુરુષ હોકી વિશ્વકપના બીજા તબક્કામાં યજમાન નેધરલેન્ડ સામે ટકરાશે. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આ 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.